Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky just too high. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે છે રવિવાર અને રવિવારના દિવસે આપણે બધા આવ્યા છીએ ફાર્મમાં. કાલ સાંજે તમને જેમ બતાવ્યું એમ. તો ચાલો અત્યારે તમને બધો વ્યૂ અને એક ટૂર પણ આપી દઈએ કે કેવું ફાર્મ છે એમ. તો જો અહીંયા આપણું છે એન્ટ્રી પોઈન્ટ આવેલો છે અને પછી મસ્ત ગ્રીનરી સાથે આપણું આ ફાર્મ છે. મોટું જબર ગાર્ડન છે અને અહીં પાર્કિંગ થઈ ગઈ છે ગાડીની. ચાલો હું તમને બતાવું. તો અહીંયા તો સંદીપ જો અત્યારે વિડીયો એડિટ કરી રહ્યો છે. તારે નેટ હાલે છે અહીંયા? મારે જ નથી હાલતું, મારે જ નહીં વિડીયો આવે એવું થાય. અને જો મસ્ત ગ્રીનરી, આ આપણું ફાર્મ. અને બધા જો અત્યારે છે નાહવા માટે જ પડ્યા છે. 10 વાગી ગયા છે, જોકે સવારના જ બધા નાહી છે. આવું માસી તમે નાહી લીધું માસી? હા, માસી નાહી લીધું. અને જો બધા વ્યુઅર જોવાવાળા જોવે છે, નાહવાવાળા નાહી છે બધા. ને આંધળો પટ્ટો રમી રહ્યા છે. અને જે બધા નાહી છે, મામા પણ અહીં બેઠા છે. ચાલો આપણે પણ, તમે નાહી લીધું? પલળવાનું તો એવું છે. અને આ બાજુ અંદર જો નાના નાના બાવલા સૂતા છે અમારે. અને મામી હિચકાવે છે. જય શ્રી કૃષ્ણ મામી. તમારે આવું નથી મામી નાવા? હા, એટલે હોઈ જાય પછી. આમ તો સારું છે, આપણે ઘોડ્યું નીચે અહીં ઘડી આટા મારવા થાય. હા, ઓલું ઉપર જવું પડે આપણે. તો જ્યાં પહેલી રૂમમાં મોટો જબર હોલ છે ને કિચન, વાસણ બધું આવીને જતું. અમે છે ને થોડુંક વસ્તુ જ લઈને આવ્યા છે. અને આ ફ્રીજ અને આ બધી વસ્તુ. અને ઉપર છે ને 2 રૂમ આવે છે. સાથે સાથે બતાવી દઉં ને પછી આપણે જઈએ નાહવા માટે. તો ફાર્મ છે ને એકદમ મોટું અને બહુ જ મસ્ત છે. તો જ્યાં એક બેડરૂમ આવે છે અને અટેચ બાથરૂમ છે અને સાથે ગાડલા પણ આપી દીધા છે. અને અહીંથી નીચેનો વ્યૂ પણ તમે માણી શકો છો. બહુ કઠણ બારી. આ બાલ્કની કરતાં બાજુના જે બેડરૂમની બાલ્કની છે ને એ બહુ મસ્ત છે. ચાલો બંધ કરી દઈએ. અને બંને રૂમમાં એસી પણ છે. જો અહીંયા અટેચ બાથરૂમ, એસી અને અહીંયા છે મસ્ત મજાની બાલ્કની. એટલી મોટી પેસેજ આવે છે. તડકો બહુ છે. ચાલો હવે નાવા જઈએ. અને આજુબાજુના ફાર્મ બધા ફૂલ જ છે, કારણ કે રવિવાર છે, શનિ રવિ હોય એટલે ફૂલ જ હોય. તો ચાલો આપણે હવે નાવા જઈએ. અને આ બાજુ તો કાવ્યાને બીક લાગે છે, તો એને કપડાં ધોવા. કપડાં આપી જાઓ બધાને. એટલે ઘરે જઈને ધોવાનું માથા કટ નહીં. અને બધા જો આંધળો આવશે તપે થઈ વળી નાવું તો થાય એમ. ઘડીક લાગશે તમારે નાવું પડી ગયા.
બપોરના 1 અને જો બધા લોકોને છે ને જમવા માટે બેહાડી દીધા છે. આ બાજુ જમવાનું બને છે અને આ બાજુ બધા પહેલાં જેન્ટ્સને બેહાડી દીધા. જો બધા લોકો જમવા બેસી ગયા છે. તો જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે અને જો બપોરામાં છે રસ, પૂરી, મગનું શાક અને બટેકાનું શાક પણ છે. 2 શાક અને દાળ અને ભાત. અને જે બધા જમવા માટે આપણે બેસી ગયા છીએ. મોટું કુંડાળું, મમ્મી, સોનલ, શ્રદ્ધા, સેજલ ને બધા ભાભી, મામી. નહીં પણ તમારે તો લેડીઝ ને બાકી જ નાવાનું, વધારે તો જેન્ટ્સ. હા તો કરી નહીં. હા તો નાવાનું છે પાછું કે બપોર પછી. ચાલો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને બધા જ લોકો છે અત્યારે ઉઠી ગયા છે અને બધા કપડાં બપડા પેકિંગ ને એવું કરે છે. આ બધું ઠેલા ભરાઈ રહ્યા છે. અહીંયા અમુક લોકો બેઠા છે ને વિનુ માસા તો ક્રિકેટ રમવાનું એમ પોતાનું ટી-શર્ટ પહેરીને આવ્યા છે. તમારા ફાર્મનું અલગ ટી-શર્ટ બનાવીને રાખવાનું. સરસ. અને આ બાજુ જો ઋષિભાઈ, આ ચશ્મા પણ હવે દાદાના ક્યાં હતા, જે હોય બધું મોઢામાં નાખવાનું છે. અને આ બાજુ જો મામા ચા બનાવે છે. મામા દેહમાં એટલે હવે બધું આવડી ગયું છે ને મામા, કે પહેલાથી આવડતું હતું? ચા નહીં, ઓલું તમને ખાવા રાંધવાનું ને એવું નથી આવડતું? તો તમે દેહમાં જશો ત્યારે ઠીક, બરોબર. તો એવું છે, મામા ચા બનાવે છે અને આ બાજુ બધા. અને આ એક બ્લોગર જો, એને ન પહેરાવાય. આ બેન ઓલા છે જે ઓલા તમે YouTube માં હોય બેન છો ને હવે ઈ જ બેન છે. કાલ મને હિરલ કહેતી હતી એની હોસ્પિટલમાં કોઈ ભાઈ એવા છે, ઈ તે બ્લોગ જ બનાવતા હશે એમ. તે હિરલ કે અમારા સગામાં એક બ્લોગ બનાવે છે. કોણ કે સંદીપ તળાવિયા. કે હા એમ ઓળખું છે કે બેને બ્લોગ બનાવે છે ને એમ. હા ઈ જ છું. અને આ બાજુ જો અત્યારે બધા લેડીઝ છે ને, સવારે તો કાંઈ વારો નહોતો એવો નાવામાં. હા અત્યારે જે લોકો નાવામાં વારો આવ્યો છે. જો બધા નાય છે. મામી, આ મામી તમે દેખાતા નથી. મામી તો નાના લાગવા માંડ્યા. મામી એ ડ્રેસ પહેરે, મામી નાના લાગવા માંડ્યા. હા હાલો ભજીયા બને નાખવી. અને અહીં જો રિસીવ જો પગ ઉપર રાખ મૌલિકભાઈ, પગ ઉપર લઈ લે, આ ગરમ હશે કદાચ. અને મમ્મી તમારે જવાનું નાવા તો જાઓ કેટલી વાર. એને બેહું ગમતું જ નથી, ઊભું રહેવું જ ગમે છે એને. અને બીજા બધા લોકો છે ને ફોટોગ્રાફી કરવા માટે બહાર ગયા છે. ચાલો આપણે પણ ત્યાં જઈએ અને બહારનો વ્યૂ બતાવીએ કે કેવો છે. બહારમાં કેટલું મોટું ફાર્મ છે. ફાર્મનું નામ તો કંઈક મલબેના નામ તો મને નથી પડતું. મરબલ એવું સમથિંગ લાઈક ધેટ, આઈ ડોન્ટ નો. અને મસ્ત ફાર્મ છે. ચાલો આપણે ગલીઓમાં વિઝિટ કરીએ. બધા ફાર્મ જો કે ફૂલ જ છે. જો
જો બધા ફાર્મ જ છે. એક આ ફાર્મમાં છે ને એમ કે હિંચકા ને એવું છે, જે અમે પહેલાં બુક કર્યું હતું પણ આઈ થિંક કંઈક લોચો થયો હતો એટલે એનું આવ્યું. તો આખું ફાર્મ બુક ને બુક જ છે. ચાલો આગળ જઈને બતાવું તમને બધું. આ નાળિયેરી પડી ગઈ. કયું ઝાડું અલગ પ્રકારનું દેખાય? ફૂંકાઈ ગયું હશે એટલે હશે. કેવું ઝાડવું છે અને શું કહેવાય ને તમને કોઈ કે જોયું હોય કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી આ ઝાડવું આપણે પહેલી વાર જોયું. અને મેં જો કે પહેલી વાર જ જોયું. સિરીઝ લગાડી છે ને ઝાડ ફૂંકાઈ ગયું એવું નકલી ઝાડ હોય ને એવું લાગે છે. પાંદડા જો શો પીસ નું ઝાડ હોય ને એવું લાગે છે. પછી ખબર પડી ઝાડની અંદર છે ને સિરીઝ લગાવી છે અને સાચું હોય ખોટું હોય નથી ખબર. કદાચ ઝાડ તો સંદીપ કહેતો હતો ને આ ઝાડ કંઈક અલગ છે, પણ એ અલગ નથી. આ ઝાડ છે ને આખું નકલી જ છે. આ થળિયું કદાચ સાચું હોઈ શકે. એ થળિયું આમ અહીંથી કાપીને જોઈન્ટ કરીને મૂકેલું છે. અને આ તો બાકી છે ને ખોટા જે ફૂલ આવે ને એ ફૂલ છે અને સિરીઝ છે. એટલે કે અલગ પ્રકારનું કોઈ ઝાડ નથી. પેલા જોતા એમ જ લાગ્યું કેવું મસ્ત અલગ પ્રકારનું. આવું કાંઈ હુકાઈ ગયેલું ન હોય તો એવું છે. ચાલો આગળ જોઈએ આપણે. જો બધા ફાર્મ જોવા માટે નીકળ્યા છે. ઋષિ ફાર્મ જોવા માટે નીકળ્યો. હે લેવું છે ઋષિ? તાર ફાર્મ લેવું છે? ઓ માય ગોડ. ઋષિના બાપાને પૂછ્યું તો જો મોટું જબર ફાર્મ છે દૂર દૂર સુધી. શનિ રવિ છે એટલે મોસ્ટ ઓફ બધા આવ્યા છે ને. રોનક જો પાછળ આવે છે વાળ હરખા કરતા. હવે એને છે ને તેલ મળ્યું નથી ને એટલે તેલ વગરનું માથું ગમતું નથી. કા એવું થાય છે? કોરું માથું લાગે છે અને રોનકને માથું દુખી રહ્યું છે. અને જાય નનકી એવી લસરપટ્ટી આપેલી છે. એ હા, તો જો વચ્ચે અહીંયા છે ને નાનું એવું ગાર્ડન છે. આ છોકરા માટે પ્લે એરિયા છે, સ્કેટિંગ એરિયા પણ આપેલો છે. આઈ થિંક સ્કેટિંગ એરિયા હશે. અહીં જે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. હા કીધું આવે છે. અને મસ્ત નાનું એવું ગાર્ડન છે. ને અહીં જો ફોટોગ્રાફી થઈ. હે એ ઋષિ બોલાવે ત્યારે સામું નથી જતો. એમ કેમ ઠેકડા મારે? અમારે કેમ માનવું? હે ઋષિ? ઓ ઋષિ ને ફૂલ નાખી દીધું. ઓહ ઋષિ સામું જો. વાહ ઋષિ આમ જો. વાહ ઋષિ ઋષિ બકરી કેમ બોલે? સામું તો જો ઋષિ. અને આ પાંદડા ધ્યાનમાં આવે છે. હવે જો અહીંયા ઋષિ. વાહ વાહ. હા એમ થાય અંદર સારું આન કરતા બહાર બફારો થાય છે. હાલો આપણે જઈએ. અને અહીંયા નાનું એવું ગાર્ડન છે. લાલ ફૂલ બહુ મસ્ત છે, રેડ. જો બધા લોકો છે ને ભાઈ ચા પીવા મળ્યા છે. મામાએ ચા બનાવી હતી, નકરા દૂધની ચા બનાવી હતી. હા તો આ બાજુ જો કિયાન કે કિયા છે. કિયા કિયા બેન જાગી ગયા છે. અને કિયા નું તો છે છોકરા થાય પછી એવો જ થાય. તો જો ચા છે ને અહીંયા પોગી ગઈ છે ને બે મામી જો સ્વિમિંગ કરતા કરતા ચા પી રહ્યા છે. તઈ મામીના જલસા છે. તઈ પણ બનાવી મામાએ બનાવ્યું છે નકરા દૂધની. સાચી વાત છે, સાચી વાત. પણ નકરા દૂધની બનાવી છે. સાંજે શું બનાવવાનું છે? લ્યો ફટાફટ. તો સાંજનું મેનુ હા લેતી જાઓ. તો જો સાંજનું મેનુ ફિક્સ થઈ ગયું છે પાવભાજી. ચાલો પછી મળીએ. એ આમ જ નથી જતો હવે. એ પણ એને આટો મારી જાવ ને એટલે મને છે કે મને તેડી જાય ને મને આટો મરાવે એમ. એને ઈ એને મનમાં છે અત્યારે.
બફારો બહુ સારો છે. હા બફારો બહુ છે બહાર દાદાને નાવા સોળે એટલે નાવા સોળે એ નાવા સોળે ને આમ જો દીદી રે આમ જો દીદી ક્યાં છે હાલો અહીંયા ખવડાવી દો. દીદી એ દીદી તો જા યાર એ કિયા એ દીદી પાસે હાય કિયા કિયુ પિયા બોલાવે જો જો ક્યાં છે પિયા ગરમ છે જી. એ કિયુ રેનબો પહેર્યું રોય છે કે દાંત કાઢ્યા અરે અરે નહીં 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 ને આ બાજુ જો કાવ્યાએ દાઢીમાં વગાડેલું છે કંઈક એમ વગાડ્યું શું વાગ્યું હે 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 હિંચકો પડ્યો પછી વાગ્યું તો અત્યારે દુખતું નથી તને દુખે છે નાવા કેમ ન ગઈ નથી જાવું એટલે લ્યો આ બાજુ રોહિત થતો છે અને છોકરાઓ જે અંદર લાવ્યા છે કારણ કે બહાર બહુ બફારા જેવું થાય છે અને પ્રિયંકા ભાઈ ઉપર જાય છે અને આ અમારો જો કિયા નો હાય કિયાન તારે શું છે બોલો હવે રોવું આવે છે કેમ રોવું આવે છે ફાર્મમાં જવાનો ટાઈમ છે એટલે ભૂખ લાગી છે તો એવું છે બધા સામાન થોડો થોડો પેક કરવા મળ્યા છે સાંજે જવાનું છે પણ ખાઈને પીને તોય કા અત્યારે વાગી ગયા છે 5 અને આ લોકો હવે રમે છે ક્રિકેટ તો કરવું જ પડે ને વારા ફરતી ચાલુ અને અહીંયા જો પપ્પા રમે છે અને હવે જો વિનુ માસા બેટિંગ કરે છે આઘું રહેવું પડશે કે દડો માથા ઉપર ન આવે એક દડો નહીં રમે પાછા આમ જો. એને હમણાં આઉટ થઈ જાય પાછા આમ જો તો આમ જો. ક્રિકેટર હોય ને ઘોડે એ દડો જ નહીં ચડે હમણાં તો. મસ્ત મજાની અહીંયા કરી રહ્યા છે બેટ્સમેન અ, એમનો હોય હો. તો જો અત્યારે વાગી ગયા છે 5:15 અને આપણે હવે ફાર્મમાંથી વિદાય લેવી છે કારણ કે આપણે જવાનું છે બીજે જમવા માટે અને અહીંયા જો જાતા જાતા કે લે હું બેટિંગ પણ કરતો જાવ એમ એટલે ફિલ્ડિંગ ભરવી ન પડે ને એટલે હો એવું છે ને આ બધું સોનલ છે નાઇટ ડ્રેસ પાસે પહેરી લીધો હા બાય ઋષિ ટાટા કરો અને આ બાજુ બધા નાઈ છે હાલો આમ જાય છે આવજો 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 બોલી ટાટા તો નાઈ નહીં પણ હો કાવ્યા કેટલી મહેનત કરી દઈએ ફાર્મ સાફ કરવા આવી છે તો એવું છે તો ચાલો જઈએ તો જો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે પૈનીના જમવા આવ્યા હતા તો જમી લીધું છે ને બધા હવે બેઠા છે તો જો આપણે લીલી ફઈન ઘરે હમણાં જમવા આવ્યા સવી હા અને આજે લીલી ફઈના હાહુ છે પછી અમારા આશાબેન છે આ એના સાસુ છે તમારે તો હગા છે ને વિડીયો જોવે છે ને કોમેન્ટ કરી હતી એ કે તમારા આશાબેનના હાહુમાં કંઈક થાય છે પણ મને ભૂલાઈ ગયું છે હવે કોણ હોય કોને ખબર પાછી કોમેન્ટ કરશે હવે તો
એને કીધું કરજો આમાં તો અમને ખબર પડે નામ દેજો એને. અને મારા ફઈના છે દેરાણી ને બધા આપણે બેઠા છે હાય કહાન કેમ ગયો હાય કહાન જય સ્વામિનારાયણ કરો પણ એ ફોન ને નજીક આવી જાય છે તું તો આંગે તો ટાટા કે વાહ 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 એ નીચે બેસી જાઓ નહીં નહીં નથી બેહવું એ જો મિની આવી મ્યાઉ જો મિની આવી મિની મિની ગોલ ગોલ ફરક આ કેતા નીકળી જાય એમાંથી નીકળી વાહ વાહ નીકળાય છે મતલબ મજા આવી હોય આવી છે નીચે નીચેથી એનો હાલવા શીખ્યો છે ને એટલે ઊભા ઊભા એને આવું છે. મજા આવી ગઈ. હવે પગ આવે એટલે બધા આમ. વિડીયો રાખ્યો છે હા હેલો એમાંથી જો તાર વિડીયો બતાવ કેમ હાલતો હતો એમાં જ હાલતો હતો ઈ પારુલ બેન બે આવ્યું ને 11 ત્યાં હેઠો મૂક્યો ત્યાં મળ્યો આમ જો ને આ તો પકડ લે વિડિયો ઉતારે છે. અચ્છા આ પકડ લે વિડિયો ઉતારે છે. ફોન આટલા આવી જાય ને એટલે ફોન લઈ આવ્યો મિની લઈ ગઈ મિની લઈ ગઈ ખોઈ ગયું ફોન ને ક્યાં આવ્યો છો સો? ગળ ફરો એ વાહ 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 એ મજા આવી મજા આવશે ગોળ ગોળ ફરવાની આમ જો આમ તો મુખવાસ ધ્યાનમાં આવે આપો વાહ મુખવાસ ખાધો હશે ના ગો ખવડાવ્યો છે એમ કહે છે. ઘરમાં ખવડાવ્યો છે. ના ખવડાવ્યો નથી. કહાન તેડી લ્યો નહીં ફોન કરી દેવાય એટલે આપણે યોગા કરો છો એ કહાન યોગા કરો છો
પૈડો એટલે પાછું ઉતરી ગયું ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે અને ફાઇનલી 2 દિવસ પછી ઘરે એટલે બીજા દિવસે ઘરે પહોંચ્યા છે. શનિવાર સવારે ગયા હતા તે રવિવારે સાંજે આપણે આવ્યા. તો આ હતો આપણો વીકેન્ડ અને અમારા બ્લોગ જોવા તમને ગમે છે કે નહીં જરૂરથી કોમેન્ટ કરી દેજો અને વિડીયોને હજી સુધી લાઈક ન કર્યું હોય તો લાઈક બટન પણ પ્રેસ કરી દેજો. આજના વિડીયોમાં તમને કોણ વધારે ગમ્યું કારણ કે આજ તો વિડીયોમાં છે ને બહુ બધા મેમ્બર્સ છે. આજે 25 થી 30 લોકો તમને આજે આ વિડીયોમાં જોવા મળ્યા છે. તમને કોમેન્ટ કરી દેજો તમને સૌથી વધારે કોણ ગમ્યું છે એમ. તો કોણ ગમું નહીં કયો સેશન ગમું એમ કહેવાય. એટલે એમને એવું નહીં અમુક માણસને કોઈ વ્યક્તિ ગમી ન જાય કે ભાઈ આ વ્યક્તિ બહુ મસ્ત બોલે છે તમારા મામી બહુ સારા છે તમારા મામાએ બહુ મસ્ત ચા બનાવ્યો એમ ઓલી કાવ્યાની દાઢી હશે હોય પણ કાવ્યા કેટલું મસ્ત બોલે એટલા હોય કોઈનું ફેવરિટ પાત્ર એટલે હું કહું છું કારણ કે આજે અત્યાર સુધીના જેટલા બ્લોગ હશે ને એમાં આજના બ્લોગમાં બહુ બધા માણસો આપણે લીધા છે ઓકે કારણ કે આપણે પછી ફઈના ઘરે જમવા ગયા હતા સાજાસ ભેગા છે તો પછી એમ જ હા, થાય. એટલે એવું છે અને કોઈ પૂછતા ને કે ફાર્મનું નામ શું છે ફાર્મનું નામ તો હજી મને આવડતું નથી શું હતું ફાર્મનું નામ મને નથી ખબર લોકેશન ઉપર ગયા હતા લોકેશન ઉપર લઈ ગયા કે બહુ યાદ સોસાયટી રાખવાની. છે એટલે ખબર છે ફાર્મ હા યાદ રાખવાની કોશિશ નહોતી કરી પણ મસ્ત ગામ હતું મોરથાણથી થોડુંક આગળ આવે છે સરસ ફાર્મ હતું મજા આવી ગઈ પણ ફાર્મના ભાવ એટલે આપણે કદી ફાર્મમાં જતા નથી બહુ એટલે આ વખતે બધા વાત કરતા ને ફાર્મના ભાવ એટલે બહુ વધારે ભાવ એમ એટલે weekendમાં હોય જ. 20,000 25,000 એવા ભાડા ફાર્મના એમ 35,000 એ તો હોય જ ને. એટલા મોંઘા હશે તો વીકેન્ડ હાલે પ્લસ ઉનાળો ઉનાળો એટલે છે એટલે નાવા હાટુથી એટલે બધાએ બહુ એન્જોય કર્યું સ્વિમિંગમાં બધા નાવાની બહુ મજા આવી. ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ કરીશું ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આમ કરતી તમને કહું સોરી ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.